બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન કરવું એવું શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં આજ્ઞા કરી છે. નિવેદન સ્મર્તવ્યમ સર્વથા તાદૈષઃ જનઃ. નિવેદન બ્રહ્મ સંબંધનો મંત્ર એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને શ્રી ગોવર્ધનનાથજીએ આપ્યો હતો ને શ્રી ગોવર્ધનનાથજીએ એ મંત્ર જ્યારે પ્રદાન કર્યો ત્યારે આજ્ઞા કરી હતી કે શ્રી વલ્લભ, આપ અને આપના કુલમાં આપના વંશજ જે કોઈને પણ આ બ્રહ્મ સંબંધનો મંત્ર શ્રવણ કરાવશે, ઉચ્ચાર કરાવશે, તે જીવનો અમે કદી પણ ત્યાગ નહીં કરીએ. તો આ જે આજ્ઞા છે એનો અર્થ જ એવો થાય કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને શ્રી ગોવર્ધનનાથજી એમનું જે પ્રાગટ્ય છે એ દૈવી જીવોના ઉદ્ધાર માટે જ છે. તો પછી સંશય થાય કે તો પછી ધ્વજાજી કેમ છે મંદિર ઉપર? કારણ કે આપ તો વ્રજના પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છો અને પુષ્ટિ માર્ગમાં તો નંદ બાવાના શ્રી કૃષ્ણ જ સેવ્ય છે, એ જ સ્વીકાર્ય છે. તો પછી આપના બીજે બધી જ જગ્યાએ હવેલીઓ છે પુષ્ટિ બાળકોને ત્યાં, પણ તો પછી શ્રીનાથજીમાં અને પહેલા બિરાજતા હતા ગોવર્ધન પર્વત ઉપર, તો ત્યાં પણ આપે મંદિર કેમ સિદ્ધ કર્યું? તો એની પાછળની પણ આ લીલા એવી છે કે જે ખરેખર અગમ્ય છે. કેમ કે જ્યારે પ્રથમ વખત ગોવર્ધનનાથજી પ્રગટ થયા ત્યારે તો આપે કાચું માટીનું મંદિર સિદ્ધ કરાવેલું, પછી રામદાસ ચૌહાણને સેવા સોંપેલી, પછી સમય જતા હવે આપ શ્રી ગોવર્ધનનાથજીએ જ ઈચ્છા કરી કે હવે અમારી રાજ સેવાનો પ્રારંભ થાય તો સારું. તેથી આપે આ વાત મહાપ્રભુજીને ન જણાવી, પણ આપે સીધા જ પૂર્ણમલ ક્ષત્રિય જે દૈવી છે પણ હજી એને પુષ્ટિ માર્ગ અને વલ્લભ વિશે કંઈ ખબર નથી, અજાણ છે. પણ આપ ગોવર્ધનનાથજીએ તો પૂર્ણમલને સ્વપ્નમાં આજ્ઞા જ કરી દીધી દર્શન આપીને કે તારું જે કંઈ દ્રવ્ય છે એ તું લઈ અને વ્રજમાં ગોવર્ધન પર્વત ઉપર આવી જા અને અમારું મંદિર સિદ્ધ કરાવવા માટે એ દ્રવ્યનો વિનિયોગ કર. ત્યારે પૂર્ણમલ ક્ષત્રિય દૈવી હોવાથી ગોવર્ધનનાથજીએ જે વ્રજના રસો વૈશ્ય રૂપે દર્શન આપી અને આપે વાર્તાલાપ કર્યો, એટલે એક સાથે બે લાભ પહેલી જ વખત પ્રાપ્ત થયા ભૂતલ ઉપર જન્મ્યા પછી. એક તો દર્શનનો અને એક વાણીનો. હવે શું બાકી રહે? બસ હવે એમના જીવનમાં કંઈ મેળવવાનું બાકી ન રહ્યું એવો ભાવ થયો અને જે કંઈ હતું એ બધું જ લઈ સમેટી અને ગોવર્ધન પર્વત ઉપર આવ્યા મંદિરમાં. તે વખતે તો વલ્લભ નહોતા, બહાર હતા, વિજય કરેલા હતા. એટલે જે રામદાસ મુખિયાજી હતા એમને કહ્યું કે આવી રીતે મને આજ્ઞા કરી છે ગોવર્ધનનાથજીએ કે મંદિર સિદ્ધ કરવાનું છે, તારું દ્રવ્ય લઈને આવે, એટલો આવી ગયો છું. તો રામદાસ મુખિયાએ કહ્યું કે આ ગોવર્ધનનાથજી તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના માથે બિરાજે છે, એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીની આજ્ઞા વગર તો નહીં થઈ શકે, તમે થોડી વાર રાહ જુઓ. બસ આ વાત થઈ અને ત્યાં જો પગથિયામાં સાથે જ ચડતા હતા, જે ગોવર્ધનના પગથિયા છે એની પર સાથે જ ચડતા હતા, એક તો આ પૂર્ણમલ ક્ષત્રિય અને બાજુમાં હીરામણી મિસ્ત્રી. અને હીરામણી મિસ્ત્રીએ પણ આવીને કહ્યું રામદાસ મુખિયાને કે મને સ્વપ્નમાં દર્શન ગોવર્ધનનાથજીએ આપ્યા અને આજ્ઞા કરી છે કે અમારા મંદિરની નકશાની અને બધી તૈયારી કરો.
અને તમારું જે કામ છે તમે સેવા માટે આવી જાઓ. એટલે પછી બંનેને આવી રીતે કહ્યું કે વલ્લભ પધારી રહ્યા છે. થોડાક ટાઈમ પછી વલ્લભ પધાર્યા. એ દ્રવ્ય એ વખતે તો એણે પોતાનો જે ઉતારો હતો પૂર્ણમલ ક્ષત્રિયનો ત્યાં રાખી પછી ઉપર આવેલો, અને હવે એક ઉતારા ઉપર મુકામ ઉપર રાહ જોઈ રહ્યા છે. અને વલ્લભ તો બધું જાણે છે, જાણે કે આવતાની સાથે જ કહ્યું કે પેલા કોઈ પૂર્ણમલ ક્ષત્રિયને હીરામણી મિસ્ત્રી આવ્યા છે. ત્યારે કહ્યું કે હા કૃપાનાથ, એ આવી રીતે કહેતા હતા કે દર્શન આપ્યા છે, આજ્ઞા કરી છે. તો કે હા અમને ખબર છે, અમે જાણીએ છીએ. એટલે આવું છે, વલ્લભ અને ગોવર્ધનનાથજી બંને બધી જ વાત જાણે છે. અને આ તરફ મહાપ્રભુજીએ આજ્ઞા કરી દીધી હિરણમણી મિસ્ત્રીને કે નંદાલયની હવેલીના ભાવથી અમારે સિદ્ધ કરવું છે ભુવન ગોવર્ધન પર્વતની ઉપર. તો તમે એ રીતે નકશો બનાવીને મને બતાવો. તો હીરામણી મિસ્ત્રીએ નકશો બનાવ્યો હવેલી નંદ ભવનની હોય એવો અને બતાવ્યો. પણ જ્યારે આપે નકશો આપ્યો અને જ્યારે આચાર્ય ચરણ મહાપ્રભુજીએ હસ્તમાં લીધો અને દ્રષ્ટિ કરી, એ વખતે તો મંદિર હતું, એટલે કે ઘુમ્મટ અને ઉપર ધ્વજા હતી, કળશ હતું, પછી ધ્વજા હતી. એટલે મહાપ્રભુજી કે અમે તો આપને કહ્યું હતું કે નંદ ભવનના જેવો હવેલીનો ભાવ છે અમારો, આમાં ઘુમ્મટ કળશ ને ધ્વજા ના આવે, કેમ આમ કર્યું? તો હીરામણી ક્ષત્રિયને બહુ જ નવાઈ લાગી. એ છોભીલો પડી ગયો કે ના કૃપાનાથ, મેં તો ખરેખર નંદ ભવન એ જ ભાવથી નકશો કર્યો હતો, લાવો જોવું. અને જોયું તો ખરેખર આ તો ઘુમ્મટ છે, ઉપર કળશ છે, ઉપર ધ્વજાજી છે. એટલે કંઈ બોલ્યો નહીં, પણ એ વખતે ફરી પાછું એમણે દોર્યું નંદ ભવનના ભાવથી નકશો. અને જ્યાં પાછા વલ્લભને આપ્યો, વલ્લભે જોયું તો વળી પાછું ઉપર ઘુમ્મટ છે, કળશ છે અને ધ્વજાજી છે. મહાપ્રભુજી કે આવું કેમ કરો છો? એટલે હવે તો મહાપ્રભુજીએ કહ્યું કે અમને કંઈક લાગે છે કે પ્રભુની કંઈક જુદી ઈચ્છા હોવી જોઈએ, તો જ આવું થાય. તમે દોરતા હશો, તમે પણ સાચા જ હશો, પણ હવે તમે મારી સામે દોરો આ નકશો. પછી તો વલ્લભની સામે જ એમણે કામ શરૂ કર્યું. અને જ્યાં દોર્યું ત્યાં તો બધી રેખાઓ ફરવા લાગી. દોરીને જ્યાં પૂરું કર્યું કાર્ય દોરવાનું નકશો, ત્યાં તો શ્રી વલ્લભ અને હીરામણી મિસ્ત્રીની નજરની સામે એ હવેલી જેવો જે આકાર હતો એને બદલે એની ઉપર ઘુમ્મટ થયું, જાતે જ રેખાઓ ફરતી દેખાઈ છે. આ એવો પ્રસંગ છે કે જેમાં ઘુમ્મટ થયું, જેની ઉપર કળશ અને તેની ઉપર સુદર્શન અને પછી ધ્વજાજી. અને હવે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ જાણી લીધો ભાવ. એ ભાવ એવો હતો કે ગોવર્ધનનાથજી એવું ઈચ્છે છે કે અમે પુષ્ટિ પુરુષોત્તમ છીએ, પણ અમે હવે જો બિરાજીશું તો સર્વોદ્ધારક સ્વરૂપથી બિરાજીશું. એટલે કે દૈવી જીવોના તો અમે છીએ જ, એમના માટે જ આવ્યા છીએ, પણ હવે જે કોઈ પણ બીજા પણ જીવો આવશે તો એનો અમે ઉદ્ધાર કરીશું. એટલે કે સર્વોદ્ધારક સ્વરૂપે અમે બિરાજીશું, એવું આપનું ભાવ છે. વલ્લભ એવું સમજી ગયા કે સર્વોદ્ધારક સ્વરૂપે બિરાજવા માગે છે. બસ તે ક્ષણે પછી મંદિરનો સંકલ્પ થયો. અને સુદર્શનજી જે ઉપર પધરાવવામાં આવે છે એનો ભાવ એ તો સર્વોત્તમજીમાં જ્યારે ગોપકુલનાથજીએ વર્ણન કર્યું કે ઇન્દ્રએ કોપ કરી અને જે વૃષ્ટિ કરી 84 કોષ ભૂમિને ડૂબાડવા, સાંબેલા ધાર, ત્યારે ઠાકોરજી તો ગોવર્ધનનાથજીને શરણે જવાનું કહી અને સૌ વ્રજવાસીઓને પ્રોત્સાહિત કર્યા હતા. એટલે સૌ વ્રજવાસીઓ ગોવર્ધન પાસે આવ્યા. ઠાકોરજીએ ગોવર્ધન કનિષ્ક ઉંગલી ટચલી આંગળી ઉપર ધારણ કર્યો અને બધા આવવા લાગ્યા. અને વરસાદ તો એટલો કે સાંબેલા જેવી ધાર. એટલે ગોવર્ધન મહારાજે એવું જોયું કે આ તો બધા બહુ લોકો છે ને આટલા બધા તો કેવી રીતે સમાશે. એટલે આપે પણ એ જ વખતે આપનું સ્વરૂપ વધારી અને 84 કોષ જેવડું કરી નાખ્યું. બોલો ગોવર્ધન મહારાજ કી જય. આ આવ્યું સર્વોત્તમજીમાં.
ગોકુલનાથજીએ વર્ણન કર્યું. આ વર્ણન તો ભાગવતજીમાં પણ નથી, કેમ કે આ તો જે ત્યાં દ્રષ્ટા છે, જે સાક્ષી છે, કરી શકે. ભાગવતજીમાં નથી, તેનું કારણ ખબર નથી. પણ ગોકુલનાથજીએ કર્યું કે 84 કોષ જેટલો વિસ્તાર ગિરિરાજ ગોવર્ધન મહારાજે કરી લીધો. અને પછી જાણ્યું કે ઠાકોરજીએ કે આ તો બધી ધાર અમારા ગોવર્ધન મહારાજ ઉપર પડે છે, ને ગોવર્ધન મહારાજને શ્રમ પડે એવું તો ઠાકોરજી પણ નથી સહન કરી શકતા. એટલે પછી ઠાકોરજીએ સુદર્શન ચક્રનું સ્મરણ કરી અને કહ્યું કે તમે ગોવર્ધનની ઉપર આવી જાઓ. એટલે ગિરિરાજ ગોવર્ધનની ઉપર સુદર્શન મહારાજે પણ 84 કોષનું સ્વરૂપ ધારણ કરી અને જે કોઈ પણ સાબેલા ધાર વર્ષા થઈ રહી છે એનું એક બુંદ પણ ગોવર્ધન મહારાજ ઉપર ન પડે એવી રીતે શોષવા લાગ્યા. આ લીલાનો પ્રતાપ આજે પણ ગોવર્ધનનાથજી જ્યાં બિરાજે છે નાથદ્વારામાં, ત્યાં ઉપર સુદર્શનની જે પૂજા થાય છે એ આજે પણ ચાલુ છે. એ મર્યાદા ભાવ છે પૂજાનો, પણ મૂળમાં એ પુષ્ટિ લીલામાં સહાયક થયા છે ઠાકોરજીની આજ્ઞાથી. એટલે આ જે મંદિરનો ભાવ છે એ સર્વોદ્ધારક સ્વરૂપે છે. અને એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં બ્રહ્મ સંબંધની અંદર જે મંત્ર છે એનો અનુવાદ છે કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. તો આ જે સમર્પણ છે એ દૈવી જીવો માટે છે, બધા માટે નથી. સર્વોદ્ધારકમાં તો બધાનો ઉદ્ધાર કરવો એવો ભાવથી બિરાજે છે આપ. પણ બ્રહ્મ સંબંધનો મંત્ર છે એ તો દૈવી જીવો માટે જ છે, જે પૂર્વે લીલામાં હતા અને એ લીલામાં ફરી પ્રાપ્તિ થાય એના માટે જ આ મહાપ્રભુજીનું હવે પાપસ આ પ્રાગટ્ય દિવસ આવી ગયો 13મી તારીખે ચૈત્ર વદ એકાદશી. ત્યાં બ્રજમાં વૈશાખ સુદ એકાદશી, 15 દિવસનો ફેર ચાલે છે મહિનાનો. બસ તો આ જે શુભ દિન છે, જે માધવ માસની એકાદશી કહેવાય છે અને ધન્ય એકાદશી કીધી છે. દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. શ્રી વલ્લભની આ વધાઈ છે, રાઈસો રાગ છે કે દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ, સુંદરતા કી રાસ, દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. પરમ પુનીત એકાદશી, ધન્ય ધન્ય માધો માસ, દ્વિજકુલ પ્રગટે શ્રી હરિ. એટલો તરવરાટ છે વલ્લભને પ્રગટ થયા પછીનો કે મને ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી છે કે દૈવી જીવોને પાછા લાવો. અને જ્યારે સ્વામીની આજ્ઞા થાય ત્યારે સેવકને જે આનંદ થાય એની સીમા ન હોવી જોઈએ. અને ખરેખર વલ્લભને એવું જ છે, એટલી તરવરાટ છે, એટલો બધો આપને થનગનાટ છે કે આપે 12 કે 14 વર્ષની ઉંમરે તો ઝારખંડ પાસે પરિક્રમા વખતે શ્રવણ કર્યું કે અમને અમારો સેવાનો ક્રમ શરૂ કરો.
કેટલી નાની વય આપની, 14 વર્ષના વલ્લભ, અને આટલી નાની વયના વલ્લભ આપ પરિક્રમા કરે છે. કેમ કે આપને મહાપ્રભુજીને ગોલોકમાં ગોવર્ધનનાથજી આજ્ઞા કરી છે કે અમારા દૈવી જીવોને પાછા લાવો. એક આ તરવરાટ એટલા માટે છે કે ઠાકોરજીની આજ્ઞા છે, અને બીજો તરવરાટ એટલા માટે છે કે આપ જ સ્વામિનીજી છો અને આપના જીવો જ નીચે ભૂતલ પર છે, અને હવે આપે એમને પાછા લઈ જવાના છે. એટલે પોતાના જીવો માટે જે તરવરાટ હોવો જોઈએ એ પણ છે. અને મુખ્ય કારણ ત્રીજું એ છે જે આજે આવ્યું, સાનિધ્ય માત્ર દત્ત કૃષ્ણ પ્રેમણે કરીને જે નામ આવ્યું, કે સ્વામીની આપ શા માટે ભૂતલ પર શ્રમ લઈ રહ્યા છે આટલો? તો કે એનું પણ પાછું કારણ મેં કહ્યું ને, સેવક ધર્મ કેટલો કઠિન છે. આ દાખલો હમણાં આપ્યો હતો કે જે લક્ષ્મણ છે એ સેવક થયા, રામજીના અનુજ થયા, પણ સેવક ધર્મ આવો છે કે એવો સમય પણ આવે કે સેવક ધર્મ પાળવો પણ કઠિન થઈ જાય. જેમ કે રાવણના મોકલેલા મામા મારીચે છલ કરી સુવર્ણ મૃગનું રૂપ લઈ સીતાજીને લલચાવ્યા. સીતાજીએ જીદ કરી, રામજીએ કહ્યું કે આવો કોઈ મૃગ નથી, કેમ કે સર્જન તો બધું આપણે આપે કર્યું છે, બ્રહ્માજી તો નિમિત્ત છે. એટલે આપને તો ખબર હોય કે 84 લાખમાંથી એકે આવો જીવ તો નથી, પણ તોય સીતાજી હઠે ચડ્યા. અને જ્યાં રામજી એમની પાછળ ગયા અને રામજીએ મારીચને બાણ માર્યું, અને મારીચે રાવણના કહ્યા પ્રમાણે રામજી જેવો અવાજ કરી અને હે લક્ષ્મણનો પુકાર કર્યો. ખરેખર તો મારીચ મરાયો છે, પણ અવાજ એવો કાઢ્યો કે રામજી પોતે ઘવાયા છે અને લક્ષ્મણને મદદ માટે પોકારી રહ્યા છે. લક્ષ્મણ સમજી ગયા એટલે મીઠું હસ્યા, પણ સીતાજી કળી ના શક્યા માયાવી વાણીને. એટલે કહ્યું કે જાઓ લક્ષ્મણ, જલ્દી રક્ષા કરો અમારા નાથની. ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે મને આજ્ઞા કરીને ગયા છે મોટા ભાઈ કે તમે સીતાજીની રક્ષા કરજો, અહીંયાથી ક્યાંય જતા નહીં. અને સીતાજીએ કહ્યું કે એનો અર્થ એવો થયો કે તમે અત્યારે નહીં જાઓ એટલે ભલે રામ મરે, પછી તમારી દાનત મારા ઉપર બગડી લાગે છે, તમારે મને ભોગવવી છે, એટલે રામનો કાંટો કાઢવો છે. આને કહેવાય સેવક ધર્મ જીરવવો કઠિન છે. અને એ જ વખતે લક્ષ્મણજીએ કહી દીધું કે તો ભલે માતાજી, આ લક્ષ્મણ રેખા આપ ઓળંગીને બહાર ન જતા, અને આપ ચાલ્યા. અને ત્યાં રામજી મળ્યા અને કહ્યું કે તું સીતાજીને મૂકીને કેવી રીતે આવી શકે? મારી આજ્ઞાનું ઉલ્લંઘન તે જીવનમાં કર્યું નથી, આજે કર્યું. મને ભયંકર અપ્રસન્નતા છે, હું બહુ દુઃખી છું, એમ કરીને રડવા લાગ્યા. હવે લક્ષ્મણજીની સ્થિતિ કેવી? તો આ પ્રસંગ મેં કીધું એની પાછળ હવે મૂળ ભાવ આવે છે કે સ્વામિનીજી છે એ પણ ઠાકોરજીના સેવક છે. ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીની પ્રસન્નતામાં જ આપનો ધ્યેય છે. અને ઠાકોરજીના ગોલોક ભૂમિના માં લીલામાં આપ યુગલ સ્વરૂપે છે. અને આપ જ્યારે ગોલોકમાં બિરાજે છે અને જે કોઈ પણ ગોપીજનો સ્ત્રી પતિ ભાવથી ઠાકોરજીને ભજીને ગોલોકમાં આવે છે, તો એ બધી જ ગોપીજનો સર્વપ્રથમ સ્વામિનીજીની કૃપા થયા પછી જ ગોલોકમાં પ્રવેશ કરી શકે છે. કેમ કે આ જે સેવક તરીકેનો ભાવ છે સ્વામિનીજીનો ગોલોકમાં, એ આવો છે કે ભલે આવો, જેટલી બને એટલી વધારે થાવ તો પણ અમને કંઈ એમ નથી કે કેમ થઈ, એકલા મારા નથી, આ તમારા પણ છે સ્વામી. આવો ભાવ ના ભૂતોનો ભવિષ્યથી કોઈને થયો નથી, થવાનો નથી, એવા છે સ્વામિનીજી. એટલે કે ભલે તમે સ્વામિનીજીના કહેવા પ્રમાણે ભલે તમે કે આવો ખૂબ ભાવથી તમે પૂજા કરો અને સેવા કરો અને તમે પતિ ભાવથી એમને ખૂબ લાડ લડાવો, પરંતુ એમને શ્રમ ના પડવો જોઈએ. એટલે આવા ભાવ સાથે સ્વામિનીજી ગોલોકમાં મુખિયા તરીકે કેટલી જવાબદારીનું કાર્ય છે આ. અને જે પણ ભૂતલ પર પડ્યા છે એના પ્રસંગો જે આવે છે 84 વૈષ્ણવમાં સ્પષ્ટ આવે છે. એક જ ઉદાહરણ આપો એનાથી સમજાઈ જશે. આજે કુંજરી હતી એ લીલો મેવો આરોગાવતી હતી, પુલિંદીની હતી.
પુલિંદિની એટલે રામાવતારમાં વનવાસમાં જે ભીલકન્યાઓને તાપ થયો અને રામજીએ કહ્યું કે પૂર્ણ પુરુષોત્તમ રૂપે જ્યારે વ્રજમાં પ્રગટ થશે ત્યારે લીલામાં તમને લેશે, તો લીધી અને એને ગોવર્ધન મહારાજની આરીથી રાસમાં લીધી અને પછી અધિકાર આપ્યો કે તમે લીલો મેવો આરોગાવી શકશો. તો લીલા મેવાની સેવા એ પુલિંદીજીની સેવા છે. તો એ જ્યારે આરોગાવતી હતી ત્યારે સાક્ષાત સ્વામીજીજી આ પધાર્યા તો સ્વામીજીને એમ કહી દીધું કે ત્યાં જ ઠાડા રહેજો, અત્યારે જોતા નથી કે ઠાકોરજી મેવો આરોગી રહ્યા છે. તો આવી અવહેલના કે જેમનાથી આ માર્ગ છે, જેમની કૃપાથી તો કરોડો ગોપીઓ માલી રહી છે ગોલોકમાં, એમને ઠાડા કરી દીધા અને એ બોલતા બોલતા મુખમાંથી ઉચ્છિષ્ટનો છાંટો લીલા મેવામાં પડ્યો. તો આ તો કેવી રીતે ચલાવે? પછી શ્રાપ પડ્યો એટલે એ કુંજરી એટલે મ્લેચ્છના ઘરે જન્મી અને પછી ગુસાઈજીએ કૃપા વિચારી અને અંત સમયે એને આપનું ચરણામૃત મહાપ્રસાદ ધરી નામ સંભળાવી અને કેવા દર્શન કરાવ્યા મુસાઈજીએ? આપનામાં જ સ્વામીજીજી અને ગોવર્ધનનાથજી કૃષ્ણના એવા દર્શન કરાવ્યા અને પછી દેહ છોડીને કહ્યું કે હવે આ બ્રાહ્મણ થશે, બ્રાહ્મણ ઘરમાં જન્મશે અને પછી લીલા પ્રાપ્તિ કરશે. એટલે આ સેવક ધર્મ છે સ્વામીજીનો કેટલો કઠણ છે કે આપે એક વખત જે જીવનો અંગીકાર કરી લીધો પછી એ જીવ કંઈ પણ એવો કંઈક કરે કાર્ય કે પ્રભુને શ્રમ પડે તો એ સહન ના કરે. સ્વામીજી કઠોર થઈ જાય ત્યાં, પણ પછી કઠોર થયા પછી જાણે કે હવે અમારા જ જીવો ભૂતલ પર આવી રીતે કષ્ટ પામી રહ્યા છે તો એ અમારા જીવો એમ કરીને જે નીચે પધાર્યા છે ને એ મહાપ્રભુજી છે. બોલો વલ્લભાધીશ કી જે એ જ સ્વામીજી છે. એટલે આપનો સેવક ધર્મ આવો કઠણ છે કે આપે જ શ્રાપ આપ્યો છે, હવે આપ જ કૃપા વિચારી અને એ જીવોને અંગીકાર કરવા માટે ખુલ્લા ચરણે પૃથ્વીની 3 પરિક્રમા કરી રહ્યા છે. એવા શ્રી વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય ઉત્સવના 3 દિવસ પહેલા આપણે આજે આ બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન, નિવેદન મંત્રનું અનુસંધાન કર્યું. એ પ્રસંગ અહીંયા વિરામ થાય છે. બોલો શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, ઠકરાણી ઘાટ કી જય હો.